ગોંડલના આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ ઉપર હુમલો થયો. ક્યાંક ને ક્યાંક જિગીશા પટેલ દ્વારા પોલીસ ઉપર ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા છે. એવામાં હવે 1 માર્ચે ગોંડલમાં આમ આદમી પાર્ટીની એક મોટી સભા થવાની છે, જેમાં જિગીશા પટેલને લઈને ઘણી બધી વાતો થવાની છે. આજે આ સમગ્ર વિષયને લઈને વાત કરવી છે અને મારી સાથે અત્યારે હાલ પોતે આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ જોડાયા છે. જિગીશાબેન, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. નમસ્તે બેન. જિગીશાબેન, શું કહેશો? તમારા ઉપર આટલી હુમલાની ઘટના સામે આવી એ બાદ ગોંડલમાં આવતીકાલે એક મોટી જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, લોકો હાજર રહેવાના છે. સૌથી પહેલા તો આ સભાને લઈને તમારી પાસેથી જાણકારી મેળવવી છે કે આ સભાની અંદર કયા એવા મુદ્દાઓ છે જેને લઈને વાત કરવામાં આવશે. જી જિગીશાબેન. સૌપ્રથમ તો હું તમને એ કહેવા માંગીશ બેન કે આમ આદમી પાર્ટી હંમેશા લોકોના જે કહેવાય ને મૂળભૂત અધિકારો છે એના માટે અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું છે અને એના માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે અને સતત એના માટે મહેનત કરતા તમને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ જોવા મળતા હશે. તમામ અધિકારીઓ સાથે કઈ કહેવાય ને કે એની પાસેથી કામ લેવાનું હોય, અધિકારીઓ કામ ન કરતા હોય તો એની સાથે લડાઈના મૂડમાં તમે જોયા હશે, કારણ લોકોના હિત માટે લડતા જોયા હશે, નેતાઓ સાથે લડતા જોયા હશે. પરંતુ અમારો એક જ મેઇન પોઈન્ટ છે કે અત્યારે જે ભ્રષ્ટાચારીઓ જે વધી ગયા છે, ભ્રષ્ટાચાર જે પ્રમાણે વધી ગયો છે ને, લોકોને એનો હક નથી મળતો ને, એ હક દેવડાવવા માટેની અમારી આ લડાઈ છે. અને આમ આદમી પાર્ટીમાં તમામ લોકો તમને એવા જ જોવા મળશે જે ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં લડતા હશે, લોકોના હિતમાં, લોકોના હક માટે લડતા હશે. અને આ સભાનું પણ આયોજન અમે એ માટે જ કરેલું છે કે અમારે અહીંયા ઈશુદાનભાઈ ગઢવી છે, પ્રવીણભાઈ રામ છે અને મનોજભાઈ સોરઠિયાની અધ્યક્ષ સ્થાને સોમનાથ થી ગાંધીનગરની એક યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે ને, યાત્રા અંતર્ગત કાલની તારીખમાં એ યાત્રા ગોંડલની અંદર આવી રહી છે. એ યાત્રાનું નામ છે પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા. અત્યારે ગામડાઓમાં જે કિસાનની પરિસ્થિતિ છે ખૂબ જ દયનીય છે, ખૂબ જ દયનીય. તમે હમણાં જોયું હશે કે મગફળી નો પાક જયારે નિષ્ફળ ગયો, કે બધા પાક નિષ્ફળ ગયા હતા જયારે વરસાદ માવઠું પડ્યું હતું ત્યારે, એ ટાઈમે વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીનો અવાજ બુલંદ હતો, એટલા માટે સરકારે ન છૂટકે અને સહાય તો આપવી પડી. પરંતુ 3 મહિના થઈ ગયા હોવા છતાં હજી એ સહાયના પૈસા ઘણા બધા કિસાનોને મળ્યા નથી. એક તો કિસાનોને કુદરતનો કહેર એટલો બધો વર્ષ્યો, કુદરતે એની ઉપર જે કહેર વરસાવ્યા પછી સરકારે એને લોલીપોપ આપીને એક સહાય આપી, 3520 રૂપિયા વીઘે. એ સહાય લેવા માટે પાછું એને લાઈનમાં ઉભવાનું, 100 રૂપિયા આપવાના, ઘણી જગ્યાએ તો 200 300 રૂપિયા લેવાતા હતા ફોર્મ ભરવાના. એ ફોર્મ ભર્યા પછી આજે કિસાન ક્યાંક ને ક્યાંક 3520 રૂપિયા વીઘે લેવા માટે પણ અત્યારે કહેવાય ને કે એને એ પણ એની મજબૂરી છે કે એના ખાતામાંથી પૈસા આવ્યા નથી. એટલે ઘણા બધા કિસાનોના અમને ફોન પણ આવે છે. એ સિવાય તમે કડદા કાંડ બી જોયું હશે મગફળીની અંદર, કે કિસાન પોતાની મગફળી ટેકાના ભાવે આપવા માટે જાય કેન્દ્રની અંદર, તો 1.5 મણ મગફળી એની કાઢી લેવામાં આવે. તો આટલો બધો માર કિસાન શું કામ ખાય? સામાન્ય ગરીબ મધ્યમ વર્ગ શું કામ આટલો બધો માર સહન કરે? જિગીશાબેન, જે રીતે તમારા પર હુમલો થયો, આખી ઘટના સામે આવી હતી, જે તે વિસ્તારના ઘોઘાબદરની એક સોસાયટી છે, ત્યાંની જ સ્થાનિક મહિલાઓએ તમને ફોન કરીને બોલાવ્યા હતા. એ બાદ આખો સમગ્ર મામલો સામે આવ્યો હતો. તમે ગઈકાલે પણ ગોંડલ પોલીસ સ્ટેશન તમારી ફરિયાદ લઈને પહોંચ્યા હતા. પોલીસ ઉપર તમારા દ્વારા ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના સામે આવી છે, એને લઈને તમારું શું કહેવું છે? જો મીડિયાના માધ્યમથી તમામ લોકોએ જોયું કે આ જે હુમલો હતો એ કરાવવામાં આવ્યો હતો. એક લાલ ટોપી વાળો છોકરો છે, એના સિવાય ઘણા બધા બીજા છોકરાઓ પણ છે, 4 મહિલાઓ છે, 5મી મહિલાઓ ત્યાં સોસાયટીમાંથી આવે છે અને એ જે મને મારો બચાવ કરે છે, એ મહિલાને ધક્કો મારીને બહાર દૂર ખસેડે છે અને જે પથ્થર મારે છે એ મહિલા તરત જ પછી પથ્થર મારે છે. એટલે આખું એક પૂર્વ આયોજિત કાવતરું હતું. અને એ કાવતરું આખા ગુજરાતને ખબર છે કે આ કાવતરું હતું. ઈશારા ઉપર ઈશારા થતા હતા, બરાબર. મને પણ આ તો વસ્તુની નહોતી ખબર, મીડિયાના માધ્યમથી ખબર પડી કે ઓહો, આ તો આટલું બધું હતું. તો આટલું બધું પોલીસ તંત્રની સામે આવ્યા પછી પોલીસ તંત્રને એ વાતની ખબર જ નથી પડતી. પોલીસે બહુ સામાન્ય કલમો લગાડી 24 કલાક એને રાખી અને 24 કલાક પછી એના જામીન આપી દીધા. પરંતુ એમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગઈ હોય એવું મને લાગ્યું. એટલે હું કાલે પોલીસ સ્ટેશને જઈ અને મારી અરજી આપી આવી છું કે ભાઈ આમાં ષડયંત્રનું કાવતરું છે અને 5 લોકોથી વધારે ભેગા થઈ અને આ ષડયંત્ર રચ્યું છે, હુમલો કર્યો છે, તેમાં રાઇટિંગનો ગુનો પણ બને છે. એટલે આમાં તમામ લોકોના જે મોબાઈલ છે, કારણ કે તમે જોજો કે જે લાલ ટોપી વાળા ભાઈ હતા એ આ લોકો હુમલો કરતા હતા એનો વિડીયો ઉતારતા હતા. હવે હું તમને એક વસ્તુ કહું કે જે લોકોને ગુનો કરવો છે એ ગુનાની સાબિતી રાખે ખરા?
તો એ સાબિતી રાખવાનું કારણ શું? એ ગુનો જ્યારે એ કરતા હતા, મારી ઉપર હુમલો કરતા હતા, એનો વિડીયો ઉતારતા હતા, એ વિડીયો એને કોને મોકલવો હતો, કોના કહેવાથી આ હુમલો થયો હતો, એ ક્યારે ખબર પડે? જ્યારે એના મોબાઈલ બધા કસ્ટડીમાં લેવાય, એનું સીડીઆર નીકળે, એની કોલ ડિટેલ નીકળે, કોના કોન્ટેક્ટમાં છે, એ બધું નીકળે તો ખબર પડે. જોકે પોલીસ તંત્રએ તો એ બધું કરવામાં કે કચાશ છોડી છે, પરંતુ અમે સોશિયલ મીડિયાના માધ્યમથી મને ગોંડલ તાલુકાના અને શહેરના ઘણા બધા લોકો છે જેને મને આ બધા વિડીયો મોકલા છે કે એ કોના માણસ હતા, એ કોની સાથે કામ કરે છે, ગાંજો વેચે છે, બુટલેગર છે એ લોકો. અને ગણેશ ગોંડલના સમર્થનમાં જેટલો સમયે હું અને અલ્પેશભાઈ ગોંડલની અંદર આવ્યા હતા, ત્યારે એ લોકો એ વિરોધ પ્રદર્શનમાં પણ એ લોકો હાજર હતા અને એને ગર્વથી ગણેશ ગોંડલના સમર્થનમાં વિડીયો પણ મૂકેલા છે. એ તમામ વિડીયો પુરાવા સાથે અમે પોલીસ સ્ટેશને રજૂઆત કરી હતી. જિગીશાબેન, તમારા દ્વારા 48 કલાકનો સમય પણ આપવામાં આવ્યો હતો. તમે એક આખી પત્રકાર પરિષદ કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે જે તે આરોપી હોય એ લોકોનો વરઘોડો કાઢવામાં આવે. હું માનું છું ત્યાં સુધી ને અત્યાર સુધીના જેટલા પણ સમાચારો સામે આવ્યા છે એમાં લગભગ આ સમગ્ર મામલે 2 મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. એક તો જે મુખ્ય કૃષ્ણાબેન કરીને એક છે એમની, અને તેની સાથે બીજા એક મહિલા છે, એમની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી હજી સુધી કોઈ બીજા કોઈની ધરપકડ નથી કરવામાં આવી. તમે 48 કલાકનો સમય આપ્યો છે, તો હવે આગામી સમયમાં તમારા દ્વારા કંઈ કરવામાં આવશે, અને આ વિષયને લઈને શું કહેવા માંગો છો? જો પહેલા તો હું એટલું કહીશ કે પોલીસ તંત્ર અહીંયા કોના હિસાબે કામ કરે છે તમામ લોકોને ખબર છે. અમે દર વખતે ગોંડલની કોઈ ઘટના બનતી હોય ને તો અમારે એસપી સાહેબ પાસે રજૂઆત કરવા જવી પડે છે. એસપી સાહેબ ત્યાંથી અમને એટલું જ કહે છે કે તપાસ કરી અને પછી કાર્યવાહી કરીશું, પરંતુ એમાં કોઈ જ કાર્યવાહી થતી નથી. અને એટલા માટે મેં હર્ષભાઈ સંઘવીને ઉલ્લેખીને કીધું છે કે 48 કલાકની અંદર તમે કહો છો ને, વારે વારે મીડિયામાં આવીને કહો છો કે અમે કોઈ પણ ચબરબંધીને છોડીશું નહીં, આવા કોઈ લોકો હશે તો એના ટાટિયા ભાંગી નાખવામાં આવશે, આવા કોઈ લોકો હશે તો એના વરઘોડા કાઢવામાં આવશે, એના સરઘસ કાઢવામાં આવશે. તો આટલા બધા પુરાવા સાથે મીડિયાના માધ્યમથી લોકોને ખબર છે, બધા જ લોકો જાણે છે, તો આટલું બધું મોડું કેમ? આ લોકોના વરઘોડા ક્યારે નીકળશે? અને જો ન કાઢી શકતા હોય તો તમે પણ માની લ્યો કે આવા સત્તાધીશ બાહુબલીઓની સામે તમારું પણ કઈ ચાલતું નથી, તમારું ગૃહમંત્રી પદ પણ એડે ગયું, એવું તમે સ્વીકારી લ્યો. અને એ સ્વીકારવા માટે પણ હિંમતની જરૂર, હાર સ્વીકારવા માટે પણ હિંમતની જરૂર પડે છે. અને એટલા માટે મેં કીધું હતું કે જો તમે આ આરોપીઓને એનો વરઘોડો ન કાઢી શકો, એના સરઘસ ન કાઢી શકો, એના ટાટિયા ન ભાંગી શકો, અથવા તો એની ઉપર કોઈ પણ કાર્યવાહી ન કરી શકો, તો પછી મીડિયાના માધ્યમથી 48 કલાક પછી મને બંગડીઓ પહેરીને દેખાડી દેજો, જેથી કરીને મને સંતોષ થઈ જાય કે તમે કઈ કરી શકવાના નથી. જે કરવાનું છે અમારી રીતે કરવાનું છે. બીજી વાર આવું કઈ થાય ને તો હું હર્ષભાઈ સંઘવી પાસે આશા ન રાખું, અને ગુજરાતની કોઈ દીકરીઓ આશા ન રાખે. જિગીશાબેન, જે રીતે તમારા દ્વારા સમગ્ર મામલે વાત કરવામાં આવી છે, એક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે સંજય કોરડિયા, એમનું આ સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું હતું. કદાચ તમારા સુધી આ વાત પહોંચી જશે. એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમે લોકો કડકમાં કડક તપાસ કરીશું. ફક્ત એક જ ધારાસભ્યનું અત્યાર સુધી આ સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું છે, એમને લઈને શું કહેશું? કારણ કે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ચોક્કસથી તપાસ કરીશું અને કડકમાં કડક પગલાં પણ લેવામાં આવશે. સંજયભાઈ કોરોડિયાનો હું દિલથી આભાર માનું છું કે એને ખાલી વિચાર્યું છે કે કડકમાં કડક પગલાં લેવામાં આવશે, પરંતુ આ જવાબદારી ક્યાંક ને ક્યાંક ગૃહમંત્રીની થાય છે. એટલે ગૃહમંત્રી દ્વારા પોલીસને આદેશ આપવા જોઈએ કે આવી ઘટના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય. જો આવું થશે તો બીજી વખત કોઈ કરતામાં વિચારશે, અને જો નહીં થાય તો એનો મતલબ એવો છે કે આમાં ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ છે અને ઉપરથી એને સપોર્ટ છે, એવું અહીંયા સાબિત થાય છે. એટલે મારી તો માંગ છે, હું તો તમને બધા પુરાવા સાથે, વિડીયો પુરાવા સાથે બધું જ જગ જાહેર છે. કોણ હતું, કોના માણસો હતા, બધું જ જગ જાહેર છે. અહીંયા ગોંડલના તમે કોઈ પણ માણસને ઉપાડીને પૂછી લ્યો ને કે ગાંડો ગરાસિયો કોણ છે, ઈ ગ્રુપ કોના માટે કામ કરે છે, તો તમને લોકો કહી દેશે. તો આટલી બધી વાર શેના માટે લગાડે છે? મને એ નથી સમજાતું. પુરાવા નાશ કરી શકે એના માટે લગાડે છે, સીડીઆર ફાઇલમાં કઈ એડિટિંગ કરી શકે એના માટે લગાડે છે. શેના માટે આટલી બધી મોડું શેના માટે? જિગીશાબેન, ચોક્કસ આ વાત થઈ તમારા હુમલાને લઈને. અત્યારે આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવી છે. રાજુ કરપડાએ રાજીનામું આપી દીધું. આમ આદમી પાર્ટીમાં અંદરો અંદરના ડખા વધ્યા છે, એવી ક્યાંક ને ક્યાંક વાતો સામે આવી રહી છે. તમારા મતે શું લાગી રહ્યું છે? અત્યારે એક બાજુ જ્યારે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી છે પોતાનો વેગ વધારવામાં કામ કરી રહી છે, એટલે જિગીશાબેન, મારો સવાલ તમને એ જ છે કે જે રીતે ગોપાલ ઇટાલિયા સહિતના જે નેતાઓ છે એ લોકો ઉપર આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે, તમને શું લાગી રહ્યું છે? ખરેખર આમ આદમી પાર્ટીમાં અંદરો અંદરના ડખા છે ખરી? જો બેન, વાત એવી છે કે અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા ખૂબ જ ચર્ચામાં છે અને ખૂબ જ લોકો એને ચાહે છે. લોક ચાહના એટલી બધી વધી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક ડર છે
કે ઇટાલિયાની જે ઇફેક્ટ છે વિસાવદરવાળી જે કરવાની લોકો વાતો કરી રહ્યા છે ગ્રાઉન્ડ ઉપર, એ ખરેખર ક્યાંક ભાજપને ભરખી ન જાય. અને એટલા માટે ગોપાલભાઈને જે રીતે બદનામ કરવા પડે એ રીતે બદનામ કરવા માટે ભારતીય જનતા પાર્ટી કાવા દાવા રચી રહી છે. રહી વાત રાજુભાઈ કરપડાની, તો રાજુભાઈ કરપડા હજી તો આમ આદમી પાર્ટીમાં હતા, એને કેટલું માન સન્માન મળ્યું છે. અને રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીએ બનાવ્યા છે. હજી તમે જાઓ તો ખરા, જ્યાં તમારે જવું છે ત્યાં કોંગ્રેસમાં કે ભાજપમાં તમે જાઓ તો ખરા, ત્યાં પાર્ટીમાંથી તમને શું સપોર્ટ મળે છે, શું છે શું નહીં, પાર્ટી તમને કેટલો હોદ્દો આપે છે, કેટલા આગળ લઈ જાય, કેટલું માનપાન આપે છે, તમે ત્યાં જશો ત્યારે ખબર પડશે. અને ઘણા બધા આંદોલનકારીઓને મેં તો જોયા છે. હું તો 10 વર્ષથી આ લાઈનમાં છું, સમાજ સેવા કરું છું, ને આંદોલનો કેટલા બધા કર્યા છે. ઘણા બધા આંદોલનકારીઓ એવા છે કે જે કંઈક ને કંઈક કારણોસર ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા હોય, અને કહેવાય ને કે પેલા લોકો માટે લડતા હોય, હુકારા કરતા હોય, અને પછી ભારતીય જનતા પાર્ટીમાં જઈને ચૂપચાપ બેસી જવું પડતું હોય. એની પણ પીડા અમે લોકો જાણીએ છીએ. એટલે હું રાજુભાઈ કરપડાને પણ કહેવા માંગુ છું કે પેલા તમે જાઓ, પછી તમને એકવાર કદર ક્યારે થાય, તમે જયારે એ વસ્તુને ખોઈ બેસો ને ત્યારે તમને કદર થાય. અને વાત છે કે રાજુભાઈ એવું કહેતા હતા કે અમને ક્યાંય પાર્ટીનો સપોર્ટ નથી. બેન, મારી પોતાની વાત તમને કરું, આમ આદમી પાર્ટીના તમામ નેતાઓએ પોતાના કહેવાય ને કે ભાષણની અંદર નામ સાથે ઉલ્લેખ કર્યો છે કે ગોંડલની અંદર આવી રીતે મહિલા ઉપર ગુંડાગર્દી થઈ, સરકારને શરમ આવવી જોઈએ. ગોપાલભાઈ ઇટાલિયાએ વિધાનસભાની અંદર આ મુદ્દો ઉઠાવ્યો છે. ચૈતરભાઈ વસાવા પણ બોલ્યા છે, ઈસુદાનભાઈ ગઢવી, પ્રવીણભાઈ રામ, મનોજભાઈ સોરઠિયા. કોણ બાકી છે આ મુદ્દે વાત કરવામાં? અને મને ફૂલ સપોર્ટ મળ્યો છે. જ્યારે હું રાજકોટની હોસ્પિટલમાં હતી, આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ રાજકોટ જિલ્લાના ત્યાં મને મળવા આવ્યા છે, મારા માટે એને કલેક્ટરને આવેદનપત્રો આપ્યા છે. તો પાર્ટીનો આનાથી વધારે સપોર્ટ શું હોય? આવો સપોર્ટ તમને કોંગ્રેસમાં ક્યારેય નથી મળ્યો, આવો સપોર્ટ ભાજપમાં ક્યારેય નથી મળતો. જિગીશાબેન, જે રીતે તમે વાત કરી કે પાર્ટી દ્વારા સપોર્ટ કરવામાં આવી રહ્યો છે, અત્યારે લોકમુખે રાજુ કરપડા માટે એવી વાતો થઈ રહી છે કે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે, એવી અટકળો વહેતી થઈ છે. અને આ રાજુ કરપડા જે પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે, એ જ પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોની સાથે અન્યાય થઈ રહ્યો છે. એમના જ રાજમાં ક્યાંક ને ક્યાંક રાજુ કરપડા આખો બોટાદનો કડદાકાંડ છે એને લઈને આંદોલન કર્યું હતું. તો લોકો દ્વારા પણ અત્યારે હાલ એવી વાતો કરવામાં આવી રહી છે કે જો કદાચ રાજુ કરપડા ભાજપમાં જોડાઈ ગયા તો ખેડૂતોના પ્રશ્નોનું શું? કારણ કે ગુજરાતમાં તમારા દ્વારા પણ કહેવામાં આવ્યું કે ગુજરાતમાં ખેડૂતોની સાથે અન્યાય થતા એવા ઘણા બધા કિસ્સાઓ આવ્યા છે. આ વિષયને લઈને શું કહેશો? સૌથી પહેલા તો હું એટલું કહીશ કે રાજુભાઈ કરપડા હજી ક્યાંય જોડાણા નથી, એ ખેડૂતો માટે લડે છે. એટલે અમે એના માટે બીજું કંઈ ન કહી શકીએ. પરંતુ જો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તો મને રાજુભાઈ કરપડા પાસેથી એવી આશા છે કે ગુજરાતના ખેડૂતો જે રીતે પીસાઈ રહ્યા છે, તમામ સમસ્યા રાજુભાઈ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જઈ અને તમામ સમસ્યાનું સમાધાન કરી દેશે. અને જો એ ન કરી શકે તો આપણે સમજી જવાનું છે, તમામ ખેડૂતોએ, ગુજરાતના ગરીબ અને સામાન્ય મધ્યમ વર્ગના ખેડૂતોએ સમજી જવાનું છે કે રાજુભાઈ કરપડાએ માત્ર ને માત્ર આપણો ઉપયોગ કરી અને પોતાના રાજકીય રોટલા શેક્યા છે. જિગીશાબેન, તમારા ઉપર જે આખો હુમલો થયો હતો એમાં ક્યાંક ને ક્યાંક આક્ષેપો ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ઉપર લગાવવામાં આવ્યા હતા. એ કોર્પોરેટર વિશે જાણવું છે. તમારી એમની સાથે કોઈ વાતચીત થઈ છે આ હુમલા પછી, અથવા તો પછી એ કોર્પોરેટર કોણ છે એને લઈને પણ વાત કરવી છે? જે વિસ્તારની ઘટના હતી એ વિસ્તાર હતો સરગમ સોસાયટી, વોર્ડ નંબર 3. એટલે મેં વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર ઋષિરાજ જાડેજાને ફોન કર્યો. એને મેં વાત કરી અને એને મારું લોકેશન માંગ્યું. લોકેશન મેં આપ્યું કે હું આ જગ્યાએ છું. મને એને પૂછ્યું બી ખરા કે તમે ત્યાં જ છો? મેં કીધું હા. એને કીધું હું 10 મિનિટમાં બીજા કોર્પોરેટરને મોકલું છું, હું બહાર છું. પરંતુ મને પછી જાણવા મળ્યું કે બહાર નહીં પણ પોતાના ઘરે જ સૂતા હતા. બીજા કોઈ કોર્પોરેટર તો ન આવ્યા અડધી કલાક સુધી, પણ આ કહેવાય ને હુમલાખોર જે ટોળકી હતી એ ટોળકીને એના દ્વારા મોકલવામાં આવી. એ ક્યાંક ને ક્યાંક ષડયંત્રનો ભાગ હતો. અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ હુમલો એટલા માટે કરાવવામાં આવ્યો કારણ કે ભ્રષ્ટાચાર કરીને આ લોકોએ પૈસા એટલા બધા ખીચામાં નાખી દીધા છે કે હવે એને કામ કરવા માટે એને કહીએ ને તો એ ખીચા પાછા કાઢવા, એ ખીચામાંથી પૈસા પાછા કાઢવા માટે એ લોકોને બળ પડે છે. એટલે આ તો બેન, આ તો કઈ જ નથી. હું જે સોસાયટીમાં ગઈ હતી અને એ સોસાયટીના જે પ્રશ્નો હતા ને કઈ જ નથી. એને 3 વર્ષથી એનો રોડ પાસ થઈ ગયો હતો, પણ છતાંય ત્યાં રોડ નતો બન્યો. પીવાનું પાણી 3-4 દિવસે આવે એ પણ લીલા કલરનું ગંધ મારતું પાણી આવતું હતું. ત્યાં કચરાનો એટલો સમસ્યા હતી. તો તમે વિચાર તો કરો, ગોંડલ તાલુકાની આખા તાલુકાની આવી હાલત છે. તમે ગોંડલ આખા તાલુકાની અંદર તમે ક્યાંય પણ જાઓ, એક પણ રોડ તમને સારો જોવા ના મળે. 5-10 કિલોમીટરનો એક પટ્ટો તમે મને ક્યાંય સારો બતાવી દો. અને આ બધું કેવું છે કે 10-10, 15-15 વર્ષથી, આમ જો કે 30 વર્ષથી એક અથું શાસન છે. એ લોકો ભ્રષ્ટાચાર કરીને પેપર ઉપર ઘણી બધી વખત રોડ બની ગયા છે, પેપર ઉપર ઘણું બધું થઈ ગયું છે, પણ એ તમામ પૈસા એ લોકોના ખીચામાં ગયા છે.
અને એ ખીચામાંથી હમ હવે પૈસા કાઢવા પડે છે કામ કરવા માટે, લોકોના કામ કરવા માટે પૈસા કાઢવા પડે છે ને, ઈ જોર આવે છે હવે ભારતીય જનતા પાર્ટીને. ઈ સહન નથી કરી શકે એમ. અને લોકોના કામ થાય છે ને, ઈ જો અમારા દ્વારા લોકોના કામ થશે તો લોકોમાં અમારી લોકચાહના વધશે, તો એની સત્તાને જ ખતરો છે. એટલે આ બધી હમ જ વસ્તુ પોતાની સત્તા બચાવવા માટે થઈ અને કામ નથી કરવા, પણ આવા હુમલાઓ કરાવી અને એને એમ છે કે અમે ડરી જશું, પણ અમે તો જીવ હથેળીમાં લઈને ગોંડલમાં ઉતર્યા છીએ. મારી નાખો હોય તો મારી નાખજો, બાકી લોકોના પ્રશ્નો માટે અમે વાચા આપતા રહેશું અને કામ કરતા રહેશું. બિલકુલ જિગીશાબેન, આપ અમારી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન. જે રીતે આજે આપણે આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલની સાથે વાતચીત કરી, તેમના હુમલાને લઈને હવે જ્યારે એક મોટી જનસભા મળવા જઈ રહી છે ત્યારે પણ કોઈક મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. જે રીતે સ્થાનિક કોર્પોરેટર, જે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે, એમના ઉપર પણ આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે આ સમગ્ર મામલે જોવાનું રહેશે કે શું ખુલાસા થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.